તો ગુડ મોર્નિંગ મિત્રો, જાગી હતા, સવાર પડી ગઈ હતી, માતાજીના દર્શન કરી લીધા અને ત્યારબાદ હેઠે હાલતો થઈ ગયો. આજ તો ચોકમાં લગ્ન હતા. પછી હું તો હાલતો થઈ ગયો રૂમમાં ફ્રેશ થવા માટે. ફટાફટ ફ્રેશ થઈ ગયો ને બહાર નીકળી ગયો ને પછી આપણે જવાનું હતું જમણવારમાં. તો જમીને આવી ગયો ને પછી ફટાફટ ઉપર વહી ગયો રૂમમાં એડિટિંગ કરવા. પછી ઘડીક બેઠો ને એડિટિંગ કરીને ફટાફટ પાછો હેઠે આવવાનો ટાઈમ થઈ ગયો. પાછો હેઠે હાલતો થઈ ગયો. આજ તો હું એકલો નહોતો, હારે અમારી માસીની દીકરી હતી. ફટાફટ રૂમમાં કરી ગયા ને પછી મેં નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને પાછા આપણે બહાર હાલતા થઈ ગયા. ત્યાં તો મારે બેઠકમાં જવાનું હતું. મારી માસીની દીકરી કાલ મારે આવું. પછી અમે બે ઘડીક બેઠકમાં બેઠા. પછી રમવાનો ટાઈમ થઈ ગયો તો હું વહી ગયો મંદિર બાજુ. તો મંદિર બાજુ હાલતો થઈ ગયો. ત્યારબાદ તો ધીમે ધીમે મંદિર તરફ હાલતો થઈ ગયો. ત્યાં જ મિત્રો મંદિરે પગી ગયો હતો ને બધા ભાઈબંધ પહેલેથી હતા, બેઠા હતા. ઘડી કેમની વાતો કરી, પણ આનું મેં તો ફેસબુક કરી જ નાખું. હાથ પકડો તોય નહોતી. પછી અમે હાલતા થઈ ગયો ગ્રાઉન્ડ બાજુ આંટો મારવા. ત્યાં જતા હતા ને તેને વચમાં ગાડી આડી ગઈ. તો હવે ગાડીએ રસ્તો કાપ્યો તો હવે ત્યાં નથી જવું. તો ત્યાંથી પાછા હનુમાન દાદાના મંદિરે ગયા. ત્યાંથી ભાઈને પાછો વળાક વાર્યો. વળાક વારીને પાછા આપણે હાલતા થઈ ગયા ગ્રાઉન્ડ બાજુ જવા માટે. પછી એને મસ્ત વાતો કરતા ધીમે ધીમે ગ્રાઉન્ડે પહોંચી ગયા. અને ત્યાંથી પછી ફટાફટ પાછા હાલતા તે થઈ ગયા ઘર બાજુ ને મંદિર બાજુ આવવા માટે. મસ્ત વાતાવરણ હતું મિત્રો. એ પછી એવું બધું મોજ કરતા આપણે ફટાફટ પહોંચી ગયા મંદિરે. તો મંદિરે તો આપણો એક ગાંડીગીરનો હાવસ પહેલેથી બેઠો તો બીજો એ જે મેન હોય એ નહીં. પછી આ મેન ભાઈબંધ આવી ગયો. પછી આજ તો એને દૂધ દેવાનું નહોતું, આ કંઈક વિચારતો હતો. પછી એને દર્શન કરી લીધા. પછી અમે હાલતા થઈ ગયા, કેમ કે આજ તો દૂધ દેવા જવાનું નહોતું. પછી હનુમાનજીના મંદિરે જઈને ઘડીક બેઠા. ત્યાં એને ધીમે ધીમે વાતો કરતા હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા. ફટાફટ દર્શન કરી લીધા ને પછી ઘડીક બાકડે બેઠા. ત્યાં તો આપણો ઘાયલ દોસ્ત પણ આવી ગયો ને ફેસરી લોડો પણ આવી ગયો. ત્યારબાદ તો મિત્રો ઘડીક બેઠા ને મોજ મસ્તી કરીને આપણે હાલતા થઈ ગયા પાછું ઘરે જવા માટે. તો આજે તો મિત્રો વ્લોગ નહોતું ઉતારી ગયો, ફટાફટ જમીને આવી ગયા મંદિરે. ત્યાં બધા મિત્રો પહેલેથી બેઠા હતા. આજ તો આ મામાએ આપણને કોણ ખવડાવ્યો. તો મેન મારા મિત્રોએ કોણ ખાઈ લીધું. થોડીક વાર બેઠા ને વાતો કરી. પછી હાલતા થઈ ગયા ઘરે જવા માટે, કેમ કે ડોગેશભાઈનો ખોફ વધી ગયો. એટલે આ લોકો હોન્ડા લઈને આપણને ઘરે મૂકી ગયા. અને આજ તો હાલતા હતા લગ્ન, એટલે મિત્રો હું હોય તો ન મળ્યું અને વિડીયો એડિટિંગ કરવા પણ ન મળ્યું, એટલે વિડીયો મોડું થઈ ગયું.